જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે મા અન્નપૂર્ણાનું વ્રત કેવી રીતે કરવું અને તેની વાર્તા શું છે તે જાણશું. એ જાણતા પહેલાં વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. વાર્તા. વારાણસી નામે એક નગરીમાં જ્ઞાનદાસ નામે અતિ સાત્વિક બ્રાહ્મણ રહેતો હતો. તેની અતિ ધાર્મિક પત્નીનું નામ હતું ભક્તિ. પતિ પત્ની બંને પ્રભુ પરાયણ હતા. બ્રાહ્મણ ઘેર ઘેર ભિક્ષા માગતો, પણ તેના ભાગ્યમાં ભૂખમરો હોવાથી ઘણીવાર ભૂખ્યા જ સૂઈ જવું પડતું. પરંતુ અંત દેવની કૃપા ન થઈ. એક દિવસ બ્રાહ્મણની પત્ની તેને કહેવા લાગી, આપણું ભાગ્ય સૂતેલું છે, તેને જગાડવા વનમાં જાઉં છું, જગાડીને જ પાછો ફરીશ. આમ કહીને બ્રાહ્મણ વનમાં ગયો. સરોવરના કાંઠે ભગવાન શિવનું જર્જરિત મંદિર જોયું. દુઃખોથી ત્રાસેલો બ્રાહ્મણ શિવના ચરણે પડી તપમાં લીન થઈ ગયો. અન્ન પાણીનો ત્યાગ કર્યો. એના રોમે રોમ શિવને પોકારવા લાગ્યા. ત્રીજા દિવસની સાંજે સમાધિમાં ડૂબેલા બ્રાહ્મણના કાને ગેબી અવાજ સંભળાયો, અન્નપૂર્ણા, અન્નપૂર્ણા. આ અવાજને શિવજીની કૃપા જાણી જ્ઞાનદાસ ઘેર આવ્યો. પત્નીને બધી વાત કરી, પરંતુ પત્ની પણ આ સંકેતનો અર્થ ન સમજી શકી. તેથી બ્રાહ્મણ ગામના વિદ્વાન પુરોહિત પાસે જઈને એણે વાત કરી. પુરોહિતે તેની મસ્કરી કરતાં કહ્યું, હે બ્રાહ્મણ, તું ભૂખ્યા પેટે ભજન કરવા બેઠો, તેથી તને અન્નનો ભાસ થયો છે. આ અપમાનથી બ્રાહ્મણને ઘણું ખોટું લાગ્યું. એ તો ફરી વનમાં ગયો અને શિવના ચરણોમાં જ પ્રાણનો ત્યાગ કરવો એવા દૃઢ નિશ્ચય સાથે તપ કરવા બેઠો. એના કઠોર તપથી પ્રસન્ન થયેલા ભગવાન ભોળાનાથે સાક્ષાત દર્શન દીધા. બ્રાહ્મણના મસ્તક પર હાથ મૂકી કહેવા લાગ્યા, હે ભક્ત, તારી ભક્તિ ઘણી ઉચ્ચ છે. તારા મનમાં સર્વ મનોવત પૂર્ણ થશે. તું પૂર્વ દિશામાં જા. ત્યાં અન્નપૂર્ણાના દર્શનથી તારી સર્વ મનોકામના સફળ થશે. હવે જ્ઞાનદાસ હર્ષના આંસુ વહાવતો પૂર્વ દિશામાં ગયો. રસ્તામાં એક કમળોથી શોભતા સરોવર પાસે કેટલીક સ્ત્રીઓ સોળે શણગાર સજીને પૂજા કરી રહી હતી. આ જોઈને જ્ઞાનદાસ પૂછવા લાગ્યો, તમે કોની પૂજા કરો છો? એ સ્ત્રીઓ વાસ્તવમાં સ્વર્ગની અપ્સરાઓ હતી. બ્રાહ્મણના પ્રશ્નના ઉત્તર રૂપે એક અપ્સરા કહેવા લાગી, અમે મા અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ. આ વ્રતથી મહાફળદાયી છે. અનેક જીવ માત્ર આ વ્રત કરી શકે છે. આમ કહી અપ્સરાએ વ્રતની વિધિ તથા મહાત્મ્ય સમજાવ્યું. જ્ઞાનદાસે એ જ ઘડીએ મા અન્નપૂર્ણાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. અપ્સરા પાસેથી 21 શેરનો દોરો લીધો. 21 ગાંઠો વાળી. ત્યાં તો ચમત્કાર થયો. સરોવરના પગથિયે હીરા, મોતી, નીલમ, માણેક, પોખરાજ દેખાયા. જ્ઞાનદાસે તો જોડી ભરી લીધી. જ્યાં એ પાછો ફરવા જતો હતો ત્યાં જ સરોવરના પાણીએ માર્ગ કરી દીધો. બ્રાહ્મણના પગની પાની ન પલળી. બ્રાહ્મણ તો એક પછી એક પગથિયાં ઉતરવા લાગ્યો. મનમાં મા અન્નપૂર્ણાને યાદ કરતો જાય છે. પગથિયાં પૂરા થતાં જ એની નજર એક ભવ્ય મહેલ પર પડી. સાવ સોનાનો મહેલ છે. હીરા માણેક જડેલા છે. રત્નો પ્રકાશ વેરી રહ્યા છે. બાગ બગીચાની અપાર શોભા છે. મધુરા મોર ટહુકે છે. બ્રાહ્મણ તો પગથિયાં ચડીને મહેલમાં ગયો. હેમના ઈંડોળે હિંચકા ખાતા મા અન્નપૂર્ણા મંદ મલકાતા મુખના દર્શન કર્યા. હજારો સૂર્યનું તેજ ઝળહળે છે. એમના મુખ પર દેવો માની સેવા કરે છે. દેવાંગનાઓ માને ચમર ઢોળે છે. અપ્સરાઓ નૃત્ય કરે છે. કિન્નરો સંગીત વગાડે છે. ગંધર્વો જ્ઞાન કરે છે. આ બધું જોઈને આભો બની ગયેલો જ્ઞાનદાસ આંખો જોડવા લાગ્યો. એમાંય જ્યારે એણે દેવોના દેવ મહાદેવને માની સામે ભિક્ષાનું પાત્ર લઈને ઊભેલા જોયા, ત્યારે તો એ દોડ મૂકીને લાકડીની જેમ માના ચરણોમાં ઢળી પડ્યો. મંદ મલકાતા જગતજનની અન્નપૂર્ણા જ્ઞાનદાસને આશીર્વાદ આપી કહેવા લાગ્યા, ભક્ત, તારું કલ્યાણ થાઓ, સુખ સમૃદ્ધિને પામો. હે વત્સ, સુખ સમૃદ્ધિથી છકીશ નહીં, અન્ન દાન કરજે. બ્રાહ્મણ તો માના દર્શનથી અપાર હર્ષ પામતો ઘેર આવ્યો. પત્નીને બધી વાત કરી તો ભક્તિ પણ હર્ષથી નાચવા લાગી. જ્ઞાનદાસ જોડી ભરીને અમૂલ્ય રત્નો લાવ્યો હતો. એમાંથી થોડા વેચીને સુંદર હવેલી બંધાવી ગામમાં વેપાર કરવા લાગ્યો. સમૃદ્ધિ રાતે ન વધે એટલી દિવસે વધે અને દિવસે ન વધે એટલી રાતે વધવા લાગી. પતિ પત્ની બંને સુખપૂર્વક મા અન્નપૂર્ણાનું ગુણગાન ગાવા લાગ્યા. એક દિવસ ભક્તિ કહેવા લાગી, હે નાથ, મા અન્નપૂર્ણાની દયાથી 71 પેઢી સુધી ન ખૂટે એટલી સમૃદ્ધિ મળી, પણ હજુ શેર માટીની ખોટ છે. આપણે વાંજ્યા છીએ. વાંજ્યાનું આપેલું દાન કોઈ લેતું નથી. માટે તમે બીજા લગ્ન કરી સંતાન સુખ પામો. જ્ઞાનદાસને પણ પિતા બનવાની ઘણી ઈચ્છા હતી. તેથી તેણે પત્નીના કહેવાથી બીજા લગ્ન કર્યા. તેની બીજી પત્નીનું નામ શાંતિ હતું, પરંતુ તે મૂર્ખ, અભિમાની અને કર્કશા હતી. બોલતી ત્યારે આગ જરતી. એવામાં મા અન્નપૂર્ણાનો માગસર માસ આવ્યો. જ્ઞાનદાસ અને ભક્તિએ મા અન્નપૂર્ણાનું ભાવપૂર્વક વ્રત શરૂ કર્યું. એકટાણા કરી અન્નદાન કરવા લાગ્યા. વ્રત પૂર્ણ થવાને 3 દિવસની વાર હતી. એ વખતે મૂર્ખ શાંતિએ એક રાતે પતિના હાથે બાંધેલો મા અન્નપૂર્ણાનો દોરો છોડી નાખ્યો. વ્રતનો ભંગ થવાથી મા અન્નપૂર્ણા અતિ ગભરાયમાન થયા.
અડધી રાતે જ્ઞાનદાસની હવેલીમાં આગ લાગી. જ્ઞાનદાસ તેની બંને પત્નીઓને સાથે જીવ બચાવીને ભાગ્યો, પરંતુ તેની સર્વ દોલત, ધન, સમૃદ્ધિ, માલ મિલકત સળગી ગઈ. પાપડના પલકારે તે નિધન થઈ ગયો. ખાવાના સાંસા પડવા લાગ્યા. ત્યારે નવી પત્ની શાંતિ પતિના દુઃખે દુઃખી થવાને બદલે પિયર ભાગી ગઈ, પરંતુ ભક્તિ પોતાનો પતિનો પડછાયો બનીને રહી અને પતિને કહેવા લાગી, હે નાથ, નક્કી આપણે માનપૂણાના દોષમાં આવ્યા છીએ, તેથી જ આપણો વિનાશ થયો છે. માટે નકોડા ઉપવાસ કરી માનપૂણાને રીચીએ. જ્ઞાનદાસે બાકીના 3 દિવસ નકોડા ઉપવાસ કર્યા, પણ માનપૂણા પ્રસન્ન ન થયા. ત્યારે એ ફરીથી સરોવર પાસે ગયો અને પ્રાણનો ત્યાગ કરવા માટે સરોવરમાં પડતું મૂક્યું, પરંતુ 1000 હાથવાળી માનપૂણાએ જ્ઞાનદાસને બચાવી લીધો. પ્રસન્ન થઈને કહેવા લાગ્યા, હે ભક્ત, પુત્રની પ્રાપ્તિ માટે તે બીજા લગ્ન કર્યા અને તારી નવી પત્નીએ મારા વ્રતનો ભંગ કરાવ્યો, તેથી તારો વિનાશ થયો છે. તે મારી પાસે સંતાનની માગણી કરી હોત તો તારી ઈચ્છા જરૂર પૂરી કરત. જે થવાનું હતું તે થયું. તારા પાપનો દંડ તે ભોગવી લીધો છે. હવે તું ઘેર પાછો જા. મારા આશીર્વાદથી તારી પત્ની ભક્તિ પુત્રની માતા બનશે. હર્ષના આંસુ સારતો જ્ઞાનદાસ ઘેર આવ્યો. માનપૂણાની કૃપાથી તેને સર્વ સમૃદ્ધિ પાછી મળી. 9 માસ પૂર્ણ થઈ ભક્તિએ દેવ જેવા દીકરાને જન્મ આપ્યો. પતિ પત્નીના આનંદનો પાર ન રહ્યો. બંને એ આજીવન માનપૂણાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. હે માનપૂણા, જેવા તમે જ્ઞાનદાસને ફળ્યા, ભક્તિને ફળ્યા, એવા વ્રત કરનાર સૌને ફળજો. જય માનપૂણા.